બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજપીપળાથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ અને હું આપનો અનિશ ખાન બોલું છું। સમયના સૌથી મોટા અને ભયાનક સમાચાર નર્મદા જિલ્લાના રાજપીપળાથી મળી રહ્યા છે। રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મોકલી ફેલાયેલો ફફડાટ। ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ અને સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। રાજપીપળામાં આવેલી પોસ્ટ ઓફિસના અધિકારીઓને આજે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં સમગ્ર બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી। આ સમાચાર વાયુ વેગે પ્રસરતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે। સાયબર ક્રાઇમની ટીમ ઈમેલ કરવાનું લોકેશન ટ્રેસ કરી રહી છે। હાલમાં પોસ્ટ ઓફિસ વિસ્તારને ખાલી કરાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે। પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ જોખમી વસ્તુ મળી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। અફવાઓથી દૂર રહો અને પોલીસને સહકાર આપો, તંત્ર પૂરી તરહ સજ્જ છે। વધુ વિગત માટે જોડાયેલા રહો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા જોડે। સંસ્થાઓની અંદર બોમ્બ મુકાઈને જે ધમકી ભર્યા ઈમેલો મળી ચૂક્યા છે, ત્યારે હાલમાં જે નર્મદા જિલ્લાનું જે રાજપીપળા છે, તે રાજપીપળાની જે મુખ્ય પોસ્ટ ઓફિસ છે, પોસ્ટ ઓફિસની અંદર ધમકીભર્યો એક ઈમેલ આજે સવારે જોવામાં આવ્યો હતો અને આ બાબતની જાણકારી જે ભરૂચ ડિવિઝન છે ત્યાં અહીંયાના જે સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ આખી જે પોસ્ટ ઓફિસ છે, કર્મચારીઓ છે